મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં। જય માં મોગલ, જય માં ચામુંડ। તો આજે આપણે જવાનું છે ગાંગડી। झूठ बोलो, बार बार झूठ बोलो। એ પણ શું કરો ખબર છે તમને? નથી ખબર? નહીં। તમને ક્યાંય ખબર યાર? મારે જવાનું છે, તમારે થોડું જવાનું છે। આપણે જવાનું છે દંગડી ભરવા। એટલે કે તમારા ભાઈ પાસે રૂપિયા વધારે થઈ ગયા ને, એટલે બંગલો બનાવવો જોઈએ ને, તો આપણે માટે જવાનું છે દંગડી ભરવા। એ પાછી 2 ટ્રેક્ટર લઈને, એક નહીં 4 ફેરા થશે ને 2 ટ્રેક્ટર લઈને જવાનું છે। એટલે આપણે નવરા થવું સાંજે, એટલે ત્યાં સુધી બન્યા રહેજો આગળ વિડીયોમાં, ને તમને દેખાડીશ કેવી રીતના દંગડી ભરાય, કેવી દંગડી હોય। अच्छा हमको सिखा रिया है। अच्छा એ બધું હું તમને દેખાડીશ ને આપણે ક્યાં બંગલો બનાવવાનો છે એ બધું લોકેશન તમને બતાવાય। તો હાલો મિત્રો, જો આ ભાઈ ટ્રેક્ટર વાળા છે, આ ટ્રેક્ટર લઈને આવી ગયા। આપણે આ ટ્રેક્ટર પર જવાનું છે, ટ્રેક્ટર ભરવા પાણાનો ફરવાની જવાનું છે ટ્રેક્ટર ભરવા। આ ટ્રેક્ટરમાં પકડવાનું નથી કથાવ, તો આપણે ભાગી નીકળ્યા ટ્રેક્ટરમાં। એક ટ્રેક્ટર હજી વાર લાગી છે, કેમ કે પહેલાં આ ટ્રેક્ટર ભરી લઈએ પછી બીજું ટ્રેક્ટર આવવાનું છે। તો વિચારો જો આગળ વિડીયોમાં ને પકડવાનું છે નહીં, ધ્યાન રાખવું પડે। તો મિત્રો, આપણે આવી ગયા ગાંગડી ગામમાં। झूठ बोलो, ને આપણે આ ડંગડા ભરવાના છે બંગલો બનાવવા માટે। આપણે આનો બંગલો બનાવવાનો છે, જ્યાં તૂટેલ પાણા। આપણે આવી ગયા। તો મિત્રો, આપણે આ ડંગડા ભરવાના છે આ ટ્રેક્ટરમાં, ને બરાબર અહીં રસ્તાના કાંઠે જ છે। આ રસ્તાના કાંઠે છે એટલે વાહનને અવર જવર થવામાં જરાક તકલીફ થશે, તો એ હાલ છે ને આપણે ભરી લઈએ ટ્રેક્ટર। થોડીક વાર તકલીફ થાય, અમારા બાબુભાઈ ઠાઠા ખોલવા માંડ્યા। તો અમારા બાબુભાઈ પાણો લઈને ઠાઠું ખોલે સાહેબ, ત્યાંથી આપણે ટ્રેક્ટર ભરવાના છે, અને આ ડંગરા આપણે ભરવાના છે। જોઈ લઈએ કેવાક છે, શું છે, જોઈ લ્યો। આ ડંગરા આપણે ભરી જવાના છે। એક સાઈડ તો ખુલી ગઈ, એક સાઈડ ખુલતી નથી, પિન છોટી ગઈ। એટલે તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે હવે ટ્રેક્ટરવાળા ભાઈ મનાણા મોટો બાણો લઈને, કેમ કે ટ્રેક્ટર એનો છે એટલે એ ખોલે તો હાલે, આપણે ખોલીને લઈને મેળાઈ જાય તો શું કરી લેવું પછી? ખુલી ગઈ, હવે ટ્રેક્ટર આવવા દે તમારું। જે ઓલા ભાઈ હતા જ અહીંના આ ગામના, કેમ કે આપણે વિડીયો બનાવી એટલે આપણે ગાંડા લે કે આવો દે જાઓ દે નહીં। બસ ને મુહૂર્ત થઈ ગયું, પેલો પાણો મુકાઈ ગયો, બાબુભાઈ ગોઠવવા માંડ્યા ને આપણે હવે આપણે ચાલુ થઈ જાય ડંગડા ભરવામાં। તો જો આગળ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો બને રહેજો આગળ વિડીયોમાં। આડો મૂકો ને પેલા ઊભો થાય નહીં તો આપણો એક ટ્રેક્ટર ભરાઈ ગયું। શાબાશ! એક ટ્રેક્ટર ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું ને એટલે દંગડા ઉપડી ગયા 200 પાણા ભરાણા ને બીજું ટ્રેક્ટર આવી ગયું। આપણે હવે એ ટ્રેક્ટર ભરવાનું છે। આ ટ્રેક્ટર નીકળી જાય એટલે એ ટ્રેક્ટર ભરી લઈએ આપણે। અત્યારે આ ભરાઈને તૈયાર થઈ ગયો, આમાં ખાલી સાઈડું દઈ ને ટ્રેક્ટરવાળા ભાઈ છે એ પાણા લઈને ટ્રેક્ટર લઈને નીકળી જાય। હવે ઓલું ટ્રેક્ટર આપણે લગાડવાનું છે।
જોઈ લો આ પાણા ભરાઈ ગયા આવી રીતના હેરકા ગોઠવાઈ ગયા 200 પાણા. આમાં 200 જ પાણામાં વધારે મારી નહીં, વધારે મારી તો ટાયરને ટ્રેક્ટરને તકલીફ પડે એટલે બને રહેજો આગળ વિડીયોમાં. હવે બીજું ટ્રેક્ટર લગાડવાનું છે આપણે. ટ્રેક્ટરવાળા ભાઈ આટલું દઈ દીધું, ટ્રેક્ટર ભરાઈ ગયું, ટ્રેક્ટર થઈ ગયું કમ્પ્લીટ. હવે ભરાય એટલે હવે આ ટ્રેક્ટર આપણે જવા માટે તૈયાર થઈ ગયું, રેડી. જોઈ લો આ ટ્રેક્ટર ભરાઈ ગયું છે આપણું. એક ટ્રેક્ટર ભરાઈને ભાગ્યું જાય ડેવલપમાં, એક ટ્રેક્ટર ભરાઈ ગયું આપણું. હવે બીજું ટ્રેક્ટર લાગવાની તૈયારીમાં છે, તો આગળ બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો આપણું બીજું પણ ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને ટ્રેક્ટર ભરાઈને તૈયાર થઈ ગયું ને હવે ટ્રેક્ટરવાળા ભાઈ ચા પીવા ગયા એટલે ચા પીને આવે એટલે ટ્રેક્ટર આપણું અહીંયા રવાના થઈ જાય ને હવે 2 ફેરા ભરી દીધા આપણે ને હવે ખાલી 2 ફેરા રહ્યા. જોઈ શકો છો આપણે જ્યાં પાછળ ટ્રેક્ટર રહ્યું એ દંગડા પીડ્યા ને અરે કહેના ક્યાં ચાહતે હો એ હવે ખાલી 2 ફેરા ભરવાના છે આપણે. એમાં 2 ફેરામાં ઓછા છે થોડાક પાણા એટલે 2 ફેરા ભરાઈ જાય પછી આપણે છૂટા ને આ ટ્રેક્ટર આગળ રવાના થઈ જાય એટલે આઈએ ખાલી કરીને આવી જાય. ટ્રેક્ટરવાળા ભાઈ તો આવ્યા નહીં, ચા પીને હજી તો આપણે જાતે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરને આપણે ભાગ્યા ખાલી કરવા. ટ્રેક્ટર શાબાશ વાળા ભાઈ ચા પીવા ગયા તો હજી આવ્યા નથી. આપણે જરાક ટ્રેક્ટર સાઈડમાં લગાવી લઈએ એટલે જોવું જોઈએ. ટ્રેક્ટર આપણે ખુદ લઈને ભાગ્યા. ટ્રેક્ટરવાળા ભાઈ ચા પીવા ગયા તો હજી આવ્યા નથી ચા પી. તો મિત્રો અડધું ટ્રેક્ટર ભરાઈ ગયું ને થોડીક હાર્યું બાકી છે ને માટીઓ ઠાકી ગયા, અહીંયા ઠાકી દો. તો હવે પોરો બોરો ખાઈ લઈ, પાણી પી લઈ ને પછી ભરવાનું ચાલુ કરી. આમાં ટ્રેક્ટરવાળા ભાઈ ગયા પાણી ભરવા ને બાજુના ખેતરમાં ને બાબુભાઈ ફાકી બનાવે છે. ફાકી બાકી બનાવી લઈએ, ફાકી ખાઈ લઈએ પછી ચાલુ કરી પાછું ભરવાનું. હવે તો થોડીક જ હાર્યું બાકી છે ને થોડાક પાણા રહ્યા. કેટલા 50 પાણા હોય ને બાપા? તો 50 પાણા બાકી છે. 50 પાણા ટ્રેક્ટરમાં પડી જાય એટલે આપણે છૂટા ઘેર ભેગા થઈ જાય. પછી નહીં તો એ ખાઈ પીને એ નીંદર કરી લઈ. તો બને રહેજો આગળ વિડીયોમાં. હાલો મિત્રો પાણી પીવું હોય તો પાણી આવી ગયું ઠંડુ ઠંડુ હાવ ઓરિજિનલ બિસ્લેરી જેવું. કેમ કે આ મોજું ચડાવે છે એટલે ઠંડુ પાણી દે એટલે આજ તડકો બહુ છે એટલે પાણી પીએ એટલે મજા આવી જાય. તો બને રહેજો આગળ. તો મિત્રો હવે દંગડી ભરીને આપણે ભાગી નીકળ્યા. દંગડાનું કામ ભરવાનું પૂરું થઈ ગયું. હવે દંગડી ભરીને આપણે ગાંગડી ગામમાંથી झूठ बोलो, નીકળી ગયા. આ છે ગાંગડી ગામની નિહાર ને આ છે અમારા બાબુભાઈ. હા બાબુભાઈ કઈ મજા આવી દંગડી ભરવાની? હા સોરી સોડોશ્રી ડંગડી નહીં ડંગડી એમ ડંગડીનું કહેતો હતો. અરે કહેના ક્યાં ચાહતે હો ડંગડી ભરીને હા ડંગડી ભરીને હવે સોનોશ્રી ગામમાં નીકળી ગયા એટલે બાપભાઈ મને ઉતરો ગોટે ચડાવી દીધો. ઠીક છે ડંગડી કે ગાંગડી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય, ટાટા ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो, क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूँ, फर्क नहीं पड़ता, बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो, ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो. मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है, बस सब्सक्राइब करो. मुझे